આપણને થોડોક આશ્ચર્ય તો થાય છે કે ભૌગોલિક રીતે પણ અને આર્કિટેક્ચરની દ્રષ્ટિએ પણ આટલી પ્લીઝિંગ વસ્તુ અને આટલી સુંદર રીતે સ્ટ્રક્ચરાઇઝ કરેલી વસ્તુ જે છે એ આજથી કેટલાય 100 વર્ષો પહેલાં તૈયાર થયેલી છે. હેલો મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણા નવા વિડીયોમાં. આજે આપણે છીએ કચ્છની એક એવી અનસીન જગ્યા ઉપર કે જ્યાં કચ્છના ઘણા બધા લોકો એના ગેટ પાસેથી તો પસાર થાય છે, પણ કદાચ એમનું ધ્યાન અંદર આવેલી આ સુંદર ઐતિહાસિક જગ્યા પર નથી જતું. આ તમે જે રસ્તો જોવો છો એ છે ભુજ નખત્રાણા હાઈવે, અને ભુજ નખત્રાણા હાઈવેથી લગોલગ અડોઅડ આ એક ગેટ છે, અને ગેટ પાસે આવેલી છે, ગેટથી થોડાક અંતરે આવેલી છે એક જગ્યા જે તમે મારી પાછળ જોઈ શકો છો. ખૂબ અંડરરેટેડ જગ્યા છે, ઐતિહાસિક જગ્યા છે, તેની પાસે આવેલું છે એક સુંદર મજાનું તળાવ. તો જેમ આપણે વાત કરીએ એમ આ જે છે એ આ જગ્યાનો એન્ટ્રન્સ છે, અને એન્ટ્રન્સ પાસે એક સુંદર મજાનો મહેંદીનો બહુ જૂનો ઝાડ આવેલો છે, અને ઝાડની પાસે જ આવેલું છે એક સરસ મજાનો તળાવ, જે પાણી આમ જોવાથી થોડુંક બંધિયાર હોય એવું લાગે છે, પણ કોઈક જમાનામાં જ્યારે આ બધી તૈયારીઓ થતી હશે, આ બધું બનતું હશે, ત્યારે આ તળાવ કેટલો સુંદર અને મહત્વનો હશે તેનો આપણે અંદાજો લગાવી શકીએ છીએ. મારી સાથે છે અત્યારે નીતિનભાઈ, કારણ કે જો આ વિસ્તારમાં આવવાનું થાય અને જો કોઈને યાદ કરવાના થાય તો એકમાત્ર વ્યક્તિ એટલે નીતિનભાઈ. પણ અત્યારે જેની મેં વાત કરી એ છે આ જગ્યા, જેને વડી મેડી કહેવામાં આવે છે, અને ગામમાં રાજાના મહેલ તરીકે આ જગ્યા પ્રખ્યાત છે. આ જગ્યા શું છે એ આપણે જરાક જાણીએ અને આખી જોઈએ. આજે આપણે આવ્યા છીએ પુરેશ્વર મહાદેવથી લગભગ અડધા કિલોમીટરથી પણ ઓછા અંતરે આ જગ્યા આવેલી છે, અને આ કોઈ જમાનામાં એક મહેલ હોવાનો અંદાજો પણ લગાવવામાં આવે છે. ખાસ કરીને આ વિસ્તાર સાથે જગ્યાનો ખૂબ ઐતિહાસિક મહત્વ પણ છે, એ જે છે હું તમને આગળ કહીશ. પરંતુ જ્યારે આપણે અંદર આવીએ છીએ ત્યારે આપણે ખ્યાલ આવે છે કે આ જગ્યા 2 ફ્લોરમાં બનેલી છે, એટલે આપણને અંદાજો આવે છે કે આર્કિટેક્ચર જે આજે આપણે ઉપયોગમાં લઈએ છીએ એ જે તે સમયમાં કેટલું બ્રિલિયન્ટ હતું. 2 માળમાં આખી બિલ્ડિંગ તૈયાર થયેલી હોય ને એવો આપણને સ્ટ્રક્ચર જોવા મળે છે. તેની સાથે સાથે એક ખૂબ મજબૂત રીતે જોડાયેલા પથ્થરોથી તૈયાર થયેલું આખું આ સ્ટ્રક્ચર છે. સિમેન્ટનો ઉપયોગ થયો હોય એવું મને નથી લાગતું અહીંયા. આજુબાજુ એક બાઉન્ડ્રી છે સરસ મજાની, જે તે સમયમાં હશે પરંતુ હવે ઉભ્રસ્ત થઈ ગઈ. આ બાંધકામ, આ સ્ટ્રક્ચર જોઈને તમને કદાચ એવો આશરો આવશે કે કેરા પાસે આવેલું એક શિવ મંદિર છે, એનો વિડીયો મેં આ ચેનલ પર પોસ્ટ કરેલો છે, એની સાથે આનો કંઈક સંબંધ હશે, કારણ કે એ સ્ટ્રક્ચર આખું લાખો ફૂલાણી દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. અને આ સ્ટ્રક્ચર કદાચ જો હું ખોટો નથી તો ખોટો કદાચ હોઈ પણ શકું છું, એમના ભત્રીજા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. અને કોઈ કારણોસર બને લાખો ફૂલાણી અને એમના ભત્રીજા વચ્ચે કદાચ કંઈક અનબન થઈ હતી, અને તેમના કારણે તેમનું અહીંયા આવવાનું થયું અને આ સ્ટ્રક્ચર પૂરું. એવી કદાચ એક સ્ટોરી મેં કાંઈક સાંભળી હતી, આ ખોટી પણ હોઈ શકે છે, પરંતુ મારા ધ્યાનમાં આ સ્ટોરી આવી છે. કચ્છ માત્ર સલામત છે અહીંયા, બાકી બધી વસ્તુ આમ ધ્વસ્ત થઈ ગઈ છે. પરંતુ કચ્છમાં આવેલા 2 ભૂકંપ, એક લગભગ 1890 ની આસપાસ એક ભૂકંપ આવ્યો હતો અને એક ભૂકંપ 2001માં આવ્યો હતો. આટલું બધું સહન, આ 2 ભૂકંપ એવા કે જેના વિશે આપણે ખ્યાલ છે. એના પહેલા પણ કદાચ કોઈ ભૂકંપ આવ્યા હોય જે આનાથી પણ ભયંકર હોય, એ ભૂકંપોને પણ સહન કરીને આખું સ્ટ્રક્ચર ઊભું છે. આ સ્ટ્રક્ચર ઠીક, પણ તેના ઉપરની એક બિલ્ડિંગ જે છે એ પણ અત્યારે એઝ ઇટ ઇઝ ઊભી છે. એટલે આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે એક કેટલું સ્ટ્રોંગ બાંધકામ જે તે સમયમાં લોકો દ્વારા કરવામાં આવ્યું છે. આખો ઇતિહાસ સાથે જોવા જઈએ તો બધી જગ્યાએથી અલગ અલગ વસ્તુઓ એડ થાય છે. જેટલા વ્યક્તિ એટલા મગજ અને એટલા વિચારો, પરંતુ એ બધી વાતમાં ન પડતા આપણે ખાલી જગ્યાના સૌંદર્યને નિહાળીએ. વધુમાં એક અહીંયા પાછળ એક કિલ્લો પણ સરસ મજાનો આવેલો છે, એ કિલ્લા તરફ આપણે જશું, પણ સૌથી પહેલાં આપણે આ જગ્યાને હજી વધારે એક્સપ્લોર કરીએ.
જ્યારે આવી કોઈ જગ્યાએ આવવાનું થાય ને ત્યારે મારા મગજમાં એક જ વિચારો આવતા હોય કે જ્યારે આ બધા સ્ટ્રક્ચર્સ બંધાતા હશે, બરાબર, જ્યારે આ બધા સ્ટ્રક્ચર્સનું કામ ચાલુ હશે ત્યારે એ સમયમાં જગ્યાની જાહો જલાલી કેટલી હશે. અત્યારે પણ આ જે પરિસર છે આખું પાસેથી જ ભુજ નખત્રાણા હાઈવે પણ પસાર થાય છે, પરંતુ જે તે સમયમાં જેમણે આ તૈયાર કર્યું હશે, જેમના દ્વારા આ બંધાવવામાં આવ્યું હશે, અથવા તો જ્યારે આ બની ગયું હશે એના શરૂઆતી 10, 20, 50 વર્ષોમાં જગ્યાનું મહત્વ કેટલું હશે. પરંતુ હવે જ્યારે આપણે જગ્યાઓએ આવીએ છીએ અને જોઈએ છીએ તો આ એક ખંડેર સિવાય આપણે કાંઈ નથી મળતું, નથી કોઈ અહીંયા આપણે વ્યક્તિઓ મળતા. તમે પણ અહીંયાથી ઘણી બધી વાર પસાર થયા હશો, બોરેશ્વર મહાદેવ મંદિરે પણ ગયા હશો, પરંતુ આ જગ્યાએ તમારું મોઢું નહીં થયું હોય એનો મને પૂરેપૂરો વિશ્વાસ છે. એટલા માટે આજે હું અહીંયા આવ્યો છું. અને તમે દિવાલો પર પણ જોઈ શકો છો કે જે લોકોએ પોતાની કારીગરીઓ દેખાડી છે, પોતાના નામ નથી લખીને આ એટલા પણ સુંદર સ્ટ્રક્ચર એમને ઊભા કરેલા છે. તો આવું બધું ન કરો. તમે જો જગ્યા સાચવી નથી શકતા તો એને બગાડો પણ નહીં અને એનું ઐતિહાસિક મહત્વ ન ઘટાડો. પરંતુ આ બધી વસ્તુઓ છે ને અશોભનીય છે ખરેખર. આ જગ્યાએ આવો જોવો, પણ આ જે વસ્તુઓ આપણે કરીએ છીએ આ અત્યંત ખરાબ છે ને આપણી સંસ્કૃતિ ઉપર જ આપણા લક્ષણો આપણે દેખાડી દઈએ છીએ. હવે નાનો એવો કક્ષ જેવી આકૃતિ અહીંયા ઊભી થાય છે, જોકે આ સાઈડથી ખુલ્લું જ છે, પરંતુ એકદમ સાહજિક રીતે ઊભી ગયેલું આ બિલ્ડિંગ, કારણ કે આ તો ટોટલી ડેમેજ થઈ ગયેલી જ વસ્તુ છે એમ કહો તો પણ ચાલે. તમને દેખાય છે કે નહીં મને ખ્યાલ નથી, પણ આ એકદમ આડું આખું ઢોળમાં છે, નહીં હજી ઊભું છે અને આપણે સેફલી નીચે પણ ઊભી શકીએ છીએ. તો આ આખો હતો એક કિલ્લો તમે કહી શકો અથવા તો એક મહેલ કહી શકો એ હતું. અને હવે આપણે આ કિલ્લાની પાસેથી જ એક જગ્યા જાય છે કોઈક અલગ કિલ્લા પાસે, અલગ જગ્યાએ, જ્યાંથી તમે કિલ્લાની નોર્થ ઈસ્ટ સાઈડથી તમે જઈ શકો છો. તો ત્યાં અત્યારે હું અને નીતિનભાઈ 2 જણા જઈએ છીએ. પરંતુ આ જગ્યા જે છે એ અચૂકપણે જો તમે ભુજ નખત્રાણા હાઈવે પરથી પસાર થાઓ છો તો અહીંયા આવા જેવી જ છે. સુપ્રીમલી સારી જગ્યા. અને હવે અમે જઈએ છીએ આ સાઈડ આગળ કે જે રસ્તો આ જગ્યાને કોઈક અલગ કિલ્લા સાથે જોડે. તો આ હતી જે જગ્યા જે આપણે આખી જોઈ. અને હવે આપણે જઈએ છીએ એક થોડાક બિહામણા, પણ આમ તમે જોવા જાઓ, જો તમે કુદરત પ્રેમી છો તો તમારા માટે આ જગ્યા બહુ સારી છે, જો નથી તો થોડીક બિહામણી હોઈ શકે છે. બાવળિયા છે, ચડી જાશું હોય તો હાલે હાલશું. અચ્છા, ઉપર જવાનું છે અહીંયાથી. અચ્છા, આ છે આજનો આપણો સથવારો વેઝાઈ સાઈડ. નીતિનભાઈ સાક્ષાત એમના પગના રસ્તે આપણે ચાલવાનું છે. સારું, અહીંયા બૂટ પહેરી આવે, નકા તો પતી ગયા હોત. છે જવા જેવું? સાપ બાપ ન હોય, સાપ વાળી પીડા થશે સાચી. પથ્થરો સ્ટેબલ છે ને બધા? એમાં કાંઈ નહીં. બસ પાણી છે અહીંયા સરસ મજાનું ભરેલું પાણી છે. હા, આ પાણી પણ એનો હિસ્સો હશે ને કદાચ. અચ્છા, નીચે ઉતરવાનું છે અહીંયાથી. હવે આ બાવળિયા થઈ ગયા, જવા છે ને અંદર તો વાંધો તો રહેવા દઈએ. આમ આખો 74 કિલો છે, આખો બાંધાયો. અચ્છા, આ કિલ્લાથી પછી મહાદેવનું મંદિર આવે. આ છોડીને એમ? હા, બરાબર. આમથી હાલીએ ને તો મહાદેવનું મંદિર આવી જાય, પણ આ તો ના, તો રિસ્ક ન લઈએ હવે, કાંઈ નથી. તો જેમ આપને સમાચાર મળ્યા એમ કે ચારે બાજુ ઉગી ગયા છે બાવળિયા. તો આજનો વ્લોગ અને આ સરસ મજાના કિલ્લાની અથવા મહેલની સફર આપણે અહીંયા પૂરી કરીએ છીએ. જલ્દી મળીએ એક નવા વિડીયો સાથે.
ત્યાં સુધી આ વિડીયોને લાઇક ન કરો તો કાંઈ નહીં, શેર ન કરો, શેર કરવું કરજો, પણ કમેન્ટ ન કરો તો કાંઈ નહીં. પરંતુ આવી જગ્યાઓ કચ્છના વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો, તો એમને ખ્યાલ આવે કે આપણા કચ્છ પાસે કેવો ખજાનો છે, એ ઐતિહાસિક હોય કે કુદરતી હોય. બરાબર, લાઇક ન કરો તો કાંઈ નહીં, કમેન્ટ ન કરો તો કાંઈ નહીં, પણ શેર કરી રાખજો અને વિડીયોને આગળ પહોંચાડી રાખજો. મળીએ આવતા વિડીયો.